ચાલો, જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું કિશન મીઠાપરા. હવે આજે આપણે જોવાનું છે અગત્યના ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ભારતના કેટલા છે, ભારતમાં મુખ્ય, એના વિશે આપણે માહિતી મેળવવાની છે. માહિતી મેળવતા પહેલા આપણે જોઈ લઈએ કે વિશ્વનો સૌથી મોટો પાવર પ્લાન્ટ ક્યાં આવેલો છે. ન્યુક્લિયર પાવર પ્લાન્ટ વિશ્વનો તો કાશીવા ઝાકી કરીવા, જાપાનમાં. અને જ્યારે સુનામીનો ટાઈમ આવ્યો ત્યારે કંઈક બ્લાસ્ટ થવાથી ત્યાં આગળ બંધ કરી દીધું. આજે 2 દાયકા પછી એને જાપાનની સરકારે ચાલુ કરવાનો આદેશ આપ્યો છે. લગભગ 2026થી શરૂઆત કરાશે એવું કહેવામાં આવે છે. કદાચ પૂછે તો આપણે એક નોલેજ માટે, બરાબર. તો હવે આપણે જોઈએ, આપણી શરૂઆત કરીએ મહારાષ્ટ્ર તારાપુરમાં. પહેલું જોઈએ આપણે મહારાષ્ટ્ર તારાપુરમાં આવ્યું 1400 મેગાવોલ્ટ. એની ઉત્પાદન કેપેસિટી કેટલી છે? 1400 મેગાવોલ્ટ. પછી રાજસ્થાનમાં રાવતભાટા 1180 મેગાવોલ્ટ, બરાબર. પછી તમિલનાડુમાં કુડનકુલમ 2000 મેગાવોલ્ટ. સૌથી મોટો પ્લાન્ટ ભારતનો સૌથી મોટો. કદાચ તમને એવું પૂછવામાં આવે પ્રશ્નમાં કોન્સ્ટેબલ કે પીએસએમ કે ભારતનો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સૌથી મોટો કયા રાજ્યમાં આવેલો છે, તો તમિલનાડુમાં કુડનકુલમ. કેટલી કેપેસિટી? 2000 મેગાવોલ્ટ, બરાબર. પછી કર્ણાટકમાં કેગા 880 મેગાવોલ્ટ. કર્ણાટકનું કેગા ક જ આવે છે એટલે સેટ થાય. તમિલનાડુમાં કુડનકુલમ, તમિલનાડુ, બરાબર. રાજસ્થાનમાં રાવતભાટા, રા આવે છે. મહારાષ્ટ્રમાં તારાપુર, આપણું ગુજરાત વાળું તારાપુર નહીં. ગુજરાતમાં કાકરાપાર 1140 મેગાવોલ્ટ. તાપી નદી ઉપર આવે. કાકરાપાર જે બંધ છે ત્યાં આગળ કાકરાપાર તાપી નદી પર આ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે. તમિલનાડુમાં કલ્પકમ. તમિલનાડુમાં 2 આવ્યા, એક સૌથી મોટો અને એક સૌથી નાનો, 2 છે, 440 વોલ્ટ. ઉત્તર પ્રદેશમાં નરોડા, એમાં પણ 440 મેગાવોલ્ટ છે. તો આ હતા અગત્યના આપણા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. કદાચ એકાદો પ્રશ્ન પૂછી નાખે, સરકારને મનમાં આવ્યું, કોઈ પેપર સેટરને એવું મનમાં આવ્યું કે ચાલો એક પાવર પ્લાન્ટ વિશે એક્ઝામમાં પૂછી નાખે. જો તમે આ વિડીયો જોઈ લો તો તમને કામમાં આવી જાય. 1 માર્ક્સ તમારો પાસ. અને 1 માર્ક્સની વેલ્યુ અત્યારે જે નપાસ થયા છે ને વિદ્યાર્થીઓ, એને જઈને પૂછજો કોન્સ્ટેબલમાં કે હથિયારીમાંથી બિન હથિયારીમાં ગયા છે, બિન હથિયારીમાંથી એસઆરપીમાં ગયા છે, ને એસઆરપીમાંથી જેલરવાળા ગયા છે. એવું થોડા માટે રહી ગયા છે ને એવા વિદ્યાર્થીઓને પૂછજો કે 1 માર્ક્સની વેલ્યુ શું હોય છે, બરાબર. તમને કદાચ મજાક લાગતી હશે કે આવું કદાચ ના પૂછાય, પરીક્ષામાં આવું ના પૂછાય, એવું કરીને પીએસઆઈમાં સાવ સહેલું પેપર પૂછાયું. અને સહેલું કોઈને આવડ્યું નહીં. અઘરું તૈયારી કરીને સહેલું કોઈને ના આવડ્યું. તો તૈયારી એવી કરો કે અઘરું પણ કરો ને સહેલું પણ કરો. વાંચવામાં શું જાય છે આપણું? ટાઈમ તો તમે આપ્યો જ છે, તો આપી દો 5-10 મિનિટ. આ એક જ વાર તૈયાર કરવાનું છે. મહારાષ્ટ્ર તારાપુર, રાજસ્થાન રાવતભાટા, તમિલનાડુ કુડનકુલમ. કદાચ આવો પ્રશ્ન વધારે પૂછાય. સૌથી મોટો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, બરોબર. કર્ણાટક કેગા, ગુજરાતનું કાકરાપાર એકમાત્ર આપણું. અને સૌથી જૂનું પૂછે તો તારાપુર, બરોબર. આટલું યાદ રાખજો, સૌથી મોટું, સૌથી જૂનું તારાપુર. તમને એવો પ્રશ્ન પૂછે કે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ભારતનો સૌથી જૂનો કયો, તો તારાપુર, મહારાષ્ટ્રનું તારાપુર, બરાબર. ગુજરાત કાકરાપાર, તમિલનાડુ કલ્પકમ. 2 છે તમિલનાડુમાં, કુડનકુલમ અને કલ્પકમ. ક ઉપરથી છે, 2 યાદ રહી જશે. ઉત્તર પ્રદેશમાં નરોડા, ઉના, આવી રીતે યાદ રાખવાનું, ઉના. રાજસ્થાન રાવતભાટા, બરાબર. ગુજરાત ગુકા, આવી રીતે યાદ રાખશો તો આપણે એક ટ્રીક બનાવી દેવાની અને યાદ રાખવાનું. અને ગુજરાતનું કાકરાપાર આ એક જ હોય. અને વારાઘડી આ પ્રશ્ન પહેલા પૂછેલો છે 2017, 16, 2012માં, બરાબર. અને કદાચ વધીને જાય, આપણા ગોટુ મેડમ તમિલનાડુ બાજુના છે, દક્ષિણ ભારતના, તો કદાચ આવો પ્રશ્ન ઉઠાવી લે. એટલા માટે સમજે. તો તૈયારી સહેલા પ્રશ્નોની પણ કરવાની મિત્રો. અઘરા પ્રશ્નો બાજુ નહીં ધ્યાન આપવાની, બરાબર. સહેલા પ્રશ્નો અમુક નથી આવડતા. એવા વિદ્યાર્થીઓ પણ છે મારી પાસે જે કોન્સ્ટેબલમાં પાસ થયા છે કે 0.25 માટે બિન હથિયારી નથી મળ્યું, હથિયારી મળ્યા છે. પછી 0.75 માટે જેલર મળી ગયું છે, બિન હથિયારી નથી મળ્યું. આવું થયું છે. એટલે 1 માર્કની શું વેલ્યુ હોય કે જે વિદ્યાર્થીઓ પાસ થાય છે ને એમને પણ પૂછો તમે, એમને વેદના ખબર હશે, બરાબર. મળીશું ત્યાં સુધી આવતા નવા વિડીયોમાં. વિડીયો જોતા હોય તો તમે તમારી ફરજ તો બજાવો, એકવાર સબસ્ક્રાઈબ તો કરો, લાઈક તો કરો. અમે તમારા માટે ટાઈમ કાઢીએ છીએ, તો તમે આટલો ટાઈમ કાઢો છો તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું છે. તમારે કોઈ પૈસા આપવાના નથી, ઘરનો 1 રૂપિયો કાઢવાનો નથી, બરાબર. તો શિક્ષકનો સપોર્ટ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનો સપોર્ટ શિક્ષક. ચલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.